ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં નવો વળાંક આવ્યો છે અને આ કાંડમાં કોઈ રાજકીય આગેવાનનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ રાજકીય આગેવાન દ્વારા પોલીસ તપાસમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અગાઉ અગ્નિકાંડવાળા સ્થળ પર પોલીસ તપાસ કરવા પહોંચી હતી ત્યારે આ જ રાજકીય આગેવાને ફોન કરીને તપાસ કરતા રોક્યા હતા અને સ્થાનિક નાયબ કલેક્ટરને પણ કાર્યવાહી ન કરવાની સૂચના આપી હતી। ચર્ચા મુજબ આ રાજકીય આગેવાન અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપક મોહનાનીની સાથે અભ્યાસ કરતો હતો અને તેનો જૂનો મિત્ર હતો અને તેને બચાવવા માટે આ રાજકીય આગેવાન દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસની કાર્યવાહી કરતા રોકવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સમગ્ર શહેરમાં આ રાજકીય આગેવાન કોણ છે તેને લઈ ભારે ચર્ચા જામી છે। ત્યારે આ તપાસમાં શું આ રાજકીય આગેવાનનું નામ બહાર આવશે કે પછી સમગ્ર મામલો શાંત થઈ જશે? મહત્વની વાત તો એ છે કે જે અધિકારીઓની કાર્યવાહી કરતા જે રાજકીય આગેવાનોએ અટકાવ્યા છે તે અધિકારી શું તેનું નામ લેશે કે પછી પોતે જ સમગ્ર ઘટનામાં પોતે જવાબદારી સ્વીકારી લેશે?